કોઈ નાત જાતની નથી. આ રાષ્ટ્રની ચૂંટણી છે, દેશની ચૂંટણી છે, નરેન્દ્ર મોદીની ચૂંટણી કે જે વડાપ્રધાનમાં 10 વર્ષથી કામ કર્યું છે અને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે એમના પ્રતિનિધિ તરીકે રેખાબેનને આપણા વચ્ચે મૂક્યા છે. એ રેખાબેનેથી ચૂંટાઈ જાય, બનાસકાંઠાનો વોટ આપીને મોદી સાહેબ વડાપ્રધાન બને, એ માટે એમના પ્રતિકને આપણે જૂટાડવાના છે. આમાં કોઈ નાત જાત આવતી નથી. ભાઈ કેસાજી કહ્યું એમ વાત સાચી છે એમની, કારણ કે મેં ખૂબ ભોળક ઉઠે 40 વાર સુધી, પણ અમનો કોઈ હવે પાછું જ જાતું હતું એટલે કામોમાં પણ થોડા ડખા થતા. એટલે હવે મારું તો કોઈ કોમ ન બગડે, પણ મારી પાછળ વળગેલા છે, પાછળ બેઠેલા છે, એમનું ટોપું ન થાય એટલે મેં પણ મોટું મન કર્યું કે ભાઈ મેલો ન આપણે ભેળા એમ કરીને આજે આ સાથ આગ્રહ છે. મારે સૌની વિનંતી છે કે કોઈ મતલબ નથી વોટ બગાડવાનો. નાની મોટી ગામની આજુબાજુની આપણી કંકાસમાં કે પેલો ઓમ છે તો કેટલા વોટ લે બૂથમાં હું ભાડું છું, એમાં ખોટું આપણું બૂથ બગડે, આપણા ગામનું પેલું થાય, તમારા ધારાસભ્યનું ખરાબ લાગે. એટલે આ બધી વાત મૂકીને આ ચૂંટણી રાષ્ટ્રની છે, કોઈ નાત જાત પર મત આવો. આ નાતી જાતિ, આમાં નાતી જાતિ નથી આવતી. આ તો દેશની ચૂંટણી છે. પંચાયત બીજી ત્રીજી હોય એમાં બધું જોજું, પણ આમાં એ નથી જોવાનું. માત્ર એ જોવાનું છે કે આપણા રાષ્ટ્રનું હિત, આપણા ધર્મનું હિત, હિન્દુત્વનું હિત, વિકાસની વાત દરેક ક્ષેત્રે આપણે જોશું. તો અહીંયા મોદી સાહેબના રાજમાં સારું કામ થયું છે તો આપણે સૌ બધા, તમે તમારા બધા લાગતા વળગતા, કારણ કે જે છો એ આપ છો. જે કંઈ ગામડામાંથી વોટ લાવવા, શહેરમાંથી લાવવા, શહેર સંબંધીને કહેવું કે આ બેઠા એ તમારે જ વોટ લાવવાના છે. અમે તો ભાષણ કર્યું, બાકી હવે બધું તમારે કરવાનું છે. ભાઈ કેસાજીભાઈ કહો એમ વધુ ને વધુ વોટ મળે, આ વિસ્તારની લીડ મળે તો દરેક કામની અંદર જે કંઈ નાના મોટો બાકી રહ્યું છે એ પણ છાતી ઠોકીને કહી શકે કે ભાઈ જો આવી કટોકટીમાં આ લીડ છે તમારું, આ પહેલું કામ કરો. એ ચોક્કસ થતું હોય છે. એના માટે કોઈ